શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના ઉપક્રમે અનામતનો લાભ આપવા સંદર્ભે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાનુશાલી સમાજની ભાનુ ક્રાંતિ સેનાના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મુંબઈથી આ રેલીમાં જોડાવા માટે આવ્યા હતા। શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના ઉપક્રમે અધિક કલેક્ટર શ્રી ડી.એ. શાહને અનામતનો લાભ આપવાની માગણી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં જણાવાયું છે કે 1998ની સાલમાં કેન્દ્ર સરકારના સચિવ સરોજ દેસાઈએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતનો લાભ આપવા માટે ભાનુશાલી સમાજનો સમાવેશ કર્યો હતો। ત્યારબાદ વિધિવત રીતે ભાનુશાલી સમાજને ઓબીસીનો લાભ આપવા માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી। દરમિયાનમાં 2003ની સાલમાં શ્રી કચ્છ ભાનુશાલી દેશ મહાજન દ્વારા 365 પાનાનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેનો કોઈ પ્રત્યુત્તર નહીં આવતા આખરે ભુજ ખાતે વિશાળ રેલી કાઢી આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભાનુશાલી સમાજના કાર્યકર્તાઓ હાલમાં અનામતનો લાભ આપવાના બેનરો ધારણ કરી અને સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજ્યો હતો। શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન આયોજિત અનામતનો લાભ આપવાની માગણી સાથેની આ રેલીમાં મોટી સંખ્યામાં બહેનો અને મહિલાઓ હાથમાં બેનર ધારણ કરીને જોડાઈ હતી, જે આ રેલીનું મજબૂત પાસું જોવા મળ્યું હતું। પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ભાનુશાલીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે 1998ની સાલમાં સરકાર દ્વારા ભાનુશાલી સમાજને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણી ઓબીસીનો લાભ આપવા માટે સ્વીકારવામાં આવ્યું છે। આમ છતાં આ બાબતને વિધિવત અમલી નહીં બનાવતા આજ દિન સુધી આ સમાજ ઓબીસીથી વંચિત રહ્યો છે, તો તાત્કાલિક અસરથી ઓબીસીનો લાભ મળે તેવી માગણી કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં પ્રમુખ પ્રવીણભાઈ ભાનુશાલી, શંભુભાઈ ભાનુશાલી, સમિતિના કન્વીનર વડોદરાવાળા પ્રેમકુમાર ભાનુશાલી, મુંબઈના ગોવિંદ પેરાજ ભાનુશાલી, લખમસિંહભાઈ ભાનુશાલી, અરવિંદભાઈ ભાનુશાલી, વલસાડના પૂર્વ મેયર રાજેશભાઈ ભાનુશાલી, પ્રહલાદભાઈ ભાનુશાલી, વાલજીભાઈ ભાનુશાલી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સમાજના આગેવાનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મુખ્ય મુદ્દો અમારો આર્થિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ, શૈક્ષણિક દ્રષ્ટિએ ભાનુશાલી જ્ઞાતિ છે એ ઘણા વર્ષથી પાછળ છે અને આ ગવર્મેન્ટે 1998ની સાલમાં અમને અનામતમાં સમાવેશ કરવા માટેનો પરિપત્ર ન્યૂઝપેપરમાં જાહેર પણ કરી દીધેલું હતું, પણ 1998ની સાલથી આજ દિવસ સુધી ક્યારે પણ એનો જવાબ નથી આવ્યો। અચ્છા, એના 1998ના અનુસંધાનમાં જામનગર મહાજન સરોવરે 2003ની સાલમાં સરકાર પાસે, જે તે સમય સરકાર હતી એ સરકાર પાસે માંગણી મૂકી હતી કે ભાઈ અમને અનામતમાં લ્યો। એ માંગણીના અનુસંધાનમાં પણ સરકારે કોઈ એક્શન નથી લીધા। છેલ્લા 15 વર્ષથી જોવા જઈએ તો 15 વર્ષથી ભાનુશાલી જ્ઞાતિ અનામત માટે તરસી રહી છે, પણ હજી સુધી એનું કોઈ નિરાકરણ ના આવ્યું। છેલ્લે ભાનુશાલી જ્ઞાતિએ એવું અનુભવ્યું કે શૈક્ષણિક રીતે જોવા જઈએ તો એડમિશનમાં પણ બહુ તકલીફ પડે છે, નોકરીની દ્રષ્ટિએ જોવા જાવ તો નોકરીમાં પણ અનામતને લીધે અમને બહુ તકલીફ પડશે। તમને એક વસ્તુ જણાવું તો તમને બહુ આશ્ચર્ય થશે કે ભાનુશાલી જ્ઞાતિની સભ્ય સંખ્યા છે ને આખા ભારતની અંદર 75,000ની અંદર છે। આમ જોવા જાવ તો ભાનુશાલી જ્ઞાતિ માઇનોરિટીમાં આવે છે, પણ છતાં પણ સરકારે કોઈ એક્શન નથી લીધા એની સામે। અચ્છા, બીજી વસ્તુ જણાવું કે તમને બહુ આશ્ચર્ય થશે કે ભાનુશાલી જ્ઞાતિના સરકારની અંદર એમ્પ્લોયી આજની તારીખમાં 0.03% એમ્પ્લોયી છે। તમે અંદાજ લગાવી શકશો કે કેટલા લોકોને નોકરી મળી છે। અચ્છા, તમને બહુ આશ્ચર્ય થશે, બીજી એક વસ્તુ બતાવું કે સરકારની અંદર ઉચ્ચ હોદ્દા ઉપર આઈએએસ, આઈપીએસ કે યા ફર્સ્ટ ક્લાસના જે હોદ્દાઓ આવે છે એ હોદ્દા ઉપર જોવા જશો તો 0.03% આજની તારીખની અંદર સરકારની અંદર અમારા ભાઈઓ બહેનો છે। એટલે તમે વિચારી શકશો કે આર્થિક દ્રષ્ટિએ કે શૈક્ષણિક દ્રષ્ટિએ ભાનુશાલી જ્ઞાતિની શું હાલત છે। માટે સરકાર પાસે અમારી નમ્ર વિનંતી છે, અમે એ રેલી એટલા માટે કાઢી હતી કે અમારો ભૂતકાળનો 15 વર્ષનો જે અમારો હક છે એ અમને હક આપે અને અમને અનામતમાં લઈ લે। અમારી જ્ઞાતિની મૂળ માગણી તો સને 1998થી ચાલુ છે, ત્યારબાદ 2003થી કમ્યુનિકેશન અમારા જામનગર મહાજનશ્રી દ્વારા ચાલુ છે અને અત્યાર સુધી તેનો નિવેડો ના આવેલ હોવાને કારણે હવે ફરી પાછી અમે જાગૃત થઈ અને એ વસ્તુમાં આગળ વધી અને અમારો જે અનામતનો હક છે એ મેળવવા જાગૃત થયા છીએ અને એ બાબતે આજે આ રેલી કાઢી હતી અને સૌપ્રથમ પહેલે આ હક મેળવવા માટે જે કાંઈ કાયદાકીય કાર્યવાહીઓ છે એ અમે કરશું। માગણી સંતોષવા માટે પોઝિટિવ સરકારશ્રીના પણ પ્રયાસો અમારી સાથે ચાલુ છે। સરકાર તરફથી અમને એનો જે પંચ છે એમના તરફથી અમને લાસ્ટ વીકે જ પત્ર આવેલ છે અને એ પત્ર અનુસંધાને અમે આગળ વધી અમને રૂબરૂ મળી અમારી કમિટી અને એમની જે કંઈ જરૂરિયાતો છે એ પૂરતા કરી અને અમે અમારો હક મેળવશું।